હું છું હમણાં દરિયા કિનારે. બીચનું નામ છે દેવકા બીચ. દેવકા પર ઊભો છું. तो हे गाइस वेलकम टू माय चैनल. आपका छोटा सा नया सब ऐसा बच्चों से हुआ तो आ गया है नવો ब्लॉग લઈને ને ગુડ આફ્ટરનૂન ગાइस. આફ્ટરનૂનમાં બ્લોગ ચાલુ કર્યો છું ને હમણાં હું જસ્ટ છું. મેં તમને બતાવું, કેમેરો પલટાવ્યો તમને દેખાઈ હશે હું કાં છું. હું છું હમણાં દરિયા કિનારે. અહીંયા આપણે અહીંયાથી જ પાણી ચાલશે. દરિયો કિનારો છે, જો કેટલી બધી નાવ પડી છે. હું છું દમણ. હમણાં દમણમાં એક શૂટમાં આવ્યો છું. અહીંયા જો આજે શૂટ છે તો અહીંયા આજનું ઓપનિંગ છે, ઓપનિંગ સેરેમની છે. પેલી ખબર પેલી કાર આવે, પેલી બધી કાર પેલી ભરાભર ભરાભર ભગાવે એ કારનું છે ને શૂટિંગ છે. એટલે ગેમ ઝોન ચાલુ થાય. ગેમ ઝોન જેવું જ છે, એનું ઓપનિંગ છે. એટલે કોઈ દિલ્હીથી આવવાના છે એ ઓપનિંગ કરવા. એટલે અહીંયા આવ્યો છું. અહીંયા બધી બહુ નાવ પડી છે. અહીંયા આજે બધું બંધ છે ખરી. આજે વધારે એલાઉડ નથી ગાઈસ બધાને અંદર આવવાનું, પણ એઝ અ ફોટોગ્રાફર તમે અંદર જઈ શકો છો. અહીંયા બીચ પર પણ અલાઉડ નથી જવા માટે. એટલે આજે બધું રોક છે દમણમાં. સન્ડે છે અને પાછું ઉપર ત્યાં આવે છે એટલે બધું બંધ છે. એટલે સન્ડે લોકોનો બેકાર ગયો દમણવાળાનો. બાકી આ મસ્ત બીચ ખુલ્લું હતું ને તો હા કે બતાવો તે નજારો તમને, પણ બંધ છે ને એટલે કંઈ બતાવી નહીં શકો તમને, સોરી. ને પેલો સામે પોર્ટ છે, તો સામે દેખાય ને પોર્ટ છે. એ પોર્ટમાં બી એકવાર ગયેલો, શૂટ કરવા જ ગયેલો. એક ક્લાઇન્ટનું શૂટ હતું ને ત્યારે. પણ અહીંયાથી નજારો બહુ મસ્ત. હમણાં પાણી બહુ વધારે નહોતું ને હવે પાણી બહુ વધી ગયું. બહુ એટલે બહુ જ વધી ગયું છે. અહીંયા ઉપર સુધીને પાણી આવી ગયું છે. કારણ કે ભરતી આવી લાગે, બપોરે ભરતી આવતી હશે એટલે ભરતી આવી લાગે છે. બહુ મસ્ત નજારો, જોરદાર આવે છે. વધારે તો વ્લોગ નહીં કરી શકો ગાઈઝ, કેમ કે પછી અહીંયા બધું અલાઉડ ના હોય. એટલે આ વ્લોગ આપણે 2 દિવસમાં ડિવાઈડ કરશું. એટલે આવું જે ઉતારશું જે આવે એ બીજો દિવસ અને ભેગું કરીને આપણે એક વ્લોગ બનાવશું. એવું ચલાવી લેજો. હવે એડિટિંગ કરવાનો બી ટાઈમ નથી. મારે ગુડી પડવાનો વ્લોગ મૂકવાનો હતો પણ એ બી મુકાયો નહીં, કેમ કે એડિટિંગ કરવાનો ટાઈમ નહીં મળ્યો મને. એના કારણે તાપ બહુ છે, તાપ, ગરમી બહુ લાગે છે ગાઈઝ. અહીંયા જો અહીંયા બધું ચાલે છે, માછીમારો તો અહીંયા હોડીઓ બાંધે છે. આજે નાવ ચલાવવાની બી ના છે તેવું છે આઈ થિંક. તો પછી મને બહુ ખબર નથી ગાઈઝ. એટલે મસ્ત વ્યૂ આવે છે. અને આ બીચનું નામ છે દેવકા બીચ. દેવકા પર ઊભો છું. છે નવું બધું થાય છે, ઘણું ડેવલપ થાય છે દેવકા બીચ પર. બાકીનું પહેલાં મારા માસીના ઘરે આવતો ને ગાઈઝ, મારા માસીનું ઘર અહીંયા જ છે, નજીક જ છે. એટલે આવતો ને તો કશું જ નહોતું દેવકા બીચ પર. હમણાં બહુ ડેવલપ થઈ ગયું, બહુ એટલે બહુ જ. હવે આવા જેવું છે દમણ. હવાય ભાઈ સાહેબ, જે અહીંયા ગરમી છે ને ગાઈઝ, બહુ ખતરનાક ગરમી લાગે છે. અને એક તો પાછા ગાડીમાં એસી ચાલતું નથી, એની બહુ પ્રોબ્લેમ છે. એટલે બહુ ગરમી, બહાર તો નીકળે ને શેકાય જ જવાય ખરેખર. એટલી ગરમી લાગે છે, બફારો એટલો છે ને. અને કામ છે અમારું સીધું 6 અને 7 વાગે, 6-7 વાગે કામ છે. તો બી હમણાં કેટલા ખબર, અમે 11:30 પોણા 12 જેવા આવી ગયા છે. એમને અમે બેઠા છે, આંટો મારી આવ્યા. આજે મેઇન વસ્તુ ગાઈસ કે આખું દમણ બંધ છે. વિચારો, દેવકા બીચ ને બધું. એટલે આજે જે બધા પર્યટકો આવે ફરવાવાળા, એ લોકોને આજે બહુ પ્રોબ્લેમ થાય, કેમ કે એક ઉદ્ઘાટન માટે આખું દેવકા બીચ ને આગળનું આખું બીચ બધું બંધ. એટલે પછી બહુ લોચો પડે આમાં. એટલે આ વસ્તુ તારું ખોટું છે. દમણની સિટી પણ બંધ છે. તમે જોવા જાઓ ને તો દમણની સિટી પણ બંધ છે. અને વાઇન શોપમાં છે ને ઉપર બધા પેલું મારી દીધું છે, બ્લેક કાપડ મારી દીધું છે વાઇન શોપમાં. ખબર નહીં એટલું બધું તો શેનું સિક્યુરિટી. હવે જોઈએ હવે આગળ કેમ થાય કાર્યક્રમ. બાકી તો હજુ કાર્યક્રમ ચાલુ થયો નથી. એમને જ આખો સેટઅપ છે, પડ્યો છે. પણ દરિયા કિનારે છે ને પહેલાં બહુ પવન મસ્ત આવ્યો ને હવે પવન નથી આવતો. એટલે બહુ લોચો છે યાર. તો હવે કરીએ કંઈક નવા જૂની. પણ પાણી બહુ પીવાય છે. હવે પાણી પીને પછી છે ને જવું પડે. પણ કાં જઈએ, અહીંયા જવા છે બી નહીં જગ્યા. એટલે પાણી બી ઓછું પીવું પડે. પાણી ઓછું પીએ તો ડિહાઇડ્રેટ થઈ જઈએ. એ બધી મુસીબત એક જ હાથે છે, પણ કંઈ વાંધો નહીં, ચાલશે મને. પણ ચાલુ થાય ને પતે એટલી રાહ જોઈએ છે. પતે એટલી વાર, ખાલી 1-1.5 કલાકનું કામ છે. એટલી જ માટે પછી છૂટા આપણે પછી ઘરે.
ગાઈઝ ઓપનિંગ થઈ ગયું છે ધડાકે ભડાકેદાર. પબ્લિક હવે બધી ભગાવે ગાડીને. હવે ફ્રીમાં છે ને આજે, એટલે હવે કાલથી કોઈ દેખાશે નહીં. 600 રૂપિયામાં 10 રાઉન્ડ છે, કોણ મારશે? બહુ બધું ક્રાઉડ છે જો હમણાં. નાઈને રેડી થઈ ગયા છે. કાલે રાતના મોડું થઈ ગયેલું આવતા, 2:30 વાગી ગયેલા. કેમ કે પછી બહુ લાંબી ઇવેન્ટમાં હતું, કંઈ શું કામ નહીં, પણ છે ને બહુ વાર લાગી સાહેબને આવવા માટે. એટલે પછી બહુ લેટ થઈ ગયું આવવામાં પણ. એટલે પછી વ્લોગ વધારે કરી બી નહીં શક્યો. તો મેં તમને કીધેલું કે આજનો અને કાલનો વ્લોગ કમ્બાઈન કરી નાખશું. તો ચાલુ કરીએ છીએ. હમણાં વાગ્યા છે 1. નાઈને રેડી છે ને સીધું જમવાનું જ, કેમ કે નાસ્તો તો કરેલો નહીં, એટલે સીધું જમવાનું જ કરવાનું છે. તો જમવાનું તમને ઉપર જ બતાવી દઉં છું શું બનાવ્યું છે. જો ખોલી બી નાખ્યો ત્યારે અમે પસીને તો લૂછે, થોડુંક લૂછો. પંખો ચાલુ કરો. આમાં મમ્મી છે ને ગાઈસ રસોડામાં જરા પંખો ચાલુ કરે જ નહીં. એવું હોય? આ લોજિક તો મને બી નહીં ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. તો બનાવ્યું છે કોબીજનું શાક. અમારે ત્યાં કોબીજનું શાક છે ને અઠવાડિયામાં 4 થી 5 વાર તો બને. કોબીજનું શાક તો કેટલી વાર ખાધું છે મમ્મી? જે ભૂલે ને એટલે ઓકે કહી દે. તો શાક રોટલી જ છે, વધારે તો છે નહીં આજે કંઈ. કાલનું કંઈ છે? શીરો બીરો નથી છે? ચાલો કાલનો શીરો બી છે, એટલે એ તો નહીં ખાવા. તો જોઈએ આજનો દિવસ કેમ જાય છે, કેમ આગળ જોઈએ. હવે ગાઈઝ હવે એડિટિંગ કરવા બેઠો છું. હમણાં એડિટિંગ કરવું કમ્પલસરી છે જો બ્લોગ બનાવે તો. એડિટિંગ થતું નથી એટલે ટાઈમ નથી મળતો. બ્લોગ બનાવતું તો એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો. પાછું એક પ્રોબ્લેમ શું હતા મોટામાં મોટો ખબર? હું બ્લોગ એડિટ કરી નાખું પણ અપલોડ કરવા માટે મારી પાસે વાઈફાઈ નથી ઘરે. બીજાના ઘરનું વાઈફાઈ છે, એ મારા મોબાઈલમાં કનેક્ટ કરું ને મોબાઈલમાં મારો મોબાઈલ અહીંયા મૂકું. જો એમને બતાવો, અહીંયા મારો મોબાઈલ મૂકું, પછી ત્યાંથી મોબાઈલનું હોટસ્પોટ કરીને પછી અહીંયા કનેક્ટ કરું. એટલે 2 જગ્યાએ કનેક્શન લઈને પછી મારા બ્લોગ અપલોડ થાય છે. એટલે જો વાઈફાઈ નખાવાનું વિચારું છું, શું કરીએ જોઈએ હવે વાઈફાઈનો. હમણાં તો ખર્ચો નથી કરવો. 5-6 હજારનું વાઈફાઈ તો આવશે જ. વર્ષનું કે કેટલાનું આવે છે? ના 5-6 મહિનાનું આવે છે ને આઈ થિંક. તો તે ખર્ચો નથી કરવો હમણાં. ચાલે છે તો ચલાવીએ. ભલે બ્લોગ થોડાક મોડા આવે પણ ચલાવી લેજો. પણ હમણાં સ્ટ્રગલ હમણાં કરીશ તો પછી આગળ જઈને વાઈફાઈ આવશે. એટલે જે છે હમણાં ચાલવા દો. વ્લોગ એડિટ કરું ને પછી અપલોડ કરવા મૂકું. જ્યાં સુધી અપલોડ નહીં થાય ત્યાં સુધી લેટ્સ ગો ગાઈઝ. હમણાં કામ માટે નીકળ્યો છું બપોરના ટાઈમે. જ્યારે પણ હું બપોરે નીકળું ને ત્યારે હું તમને મોઢા પર બાંધેલો દેખાશે રૂમાલ. કેમ કે હું બહાર નીકળું ને તો રૂમાલ વગર નીકળતો જ નથી ને હેલ્મેટ વગર. પણ મારે હમણાં નજીક જવાનું છે ને એટલે મેં હેલ્મેટ નથી પહેર્યું. બાકી હેલ્મેટ પહેરવું ફરજિયાત છે ગાઈઝ. જો હેલ્મેટ નહીં પહેરશો 500 દંડ આવશે. એટલે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પણ આજે થોડુંક મારે નજીક જવાનું છે ને એના કારણે પછી મેં રૂમાલ જ પહેર્યો છે. તમે હેલ્મેટ પહેરજો ગાઈઝ, ખરેખર કહું છું. બાકી લેવાઈ જશો. મેં કાલે જ દમણમાંથી મને એક નવું હેલ્મેટ મળ્યું છે. કોઈ ભાઈ ભૂલી ગયા હશે તો હેલ્મેટ પડેલું હતું તો મેં લઈ લીધું. થોડીક વાર તો મેં રાહ જોઈ કે કોઈ લેવા આવશે પણ કોઈ મળ્યું નહીં. ને પછી મેં ફાઇનલી લઈને આવ્યો તો ઘરે એક નવું હેલ્મેટ આવી ગયું પાછું. આ વસ્તુ ખોટી છે ગાઈઝ, મને ખબર છે, પણ ત્યાં પડેલું હતું એના કરતાં મેં લઈ લીધું. બ્લોક કરવામાં મેં રસ્તો બી ભૂલી ગયો, આગળ આવી ગયો. હવે પાછળ જવું પડશે ને તો ભાઈ સિગ્નલમાં ઊભું રહેવું પડે ને એના કારણે હું શોર્ટકટ મારું. એટલે પણ એક વાત છે ગાઈઝ કે હું કશે બહાર જાઉં ને તો મોઢા પર અને માથે બાંધીને જ નીકળું. જય માતા દાદા. કેમ કે મને ગમતું જ નથી. વાળ ઉડે ને એ મને બિલકુલ નહીં ગમે ને મોઢે બાંધીને નીકળું. એટલે સોરી, ચલાવી લેજો. બહાર નીકળું ત્યારે મારું મોઢું નહીં દેખાય. ઠીક છે, સમજ્યા. જસ્ટ હમણાં વ્લોગ એડિટ કરીને ઉઠ્યો છું. એક્સપોર્ટમાં મૂક્યો છે. ઘરે જઈને પાછો મારે અપલોડમાં મૂકવો પડશે વ્લોગને. એટલે ફટાફટ મારે એક મીટિંગ પતાવવાની. મીટિંગ પતાવીને તરત ઘરે નીકળું. કામ બહુ છે. થંબનેલ બનાવવાનું બાકી છે મેં એટલે 5-6 વાગે વ્લોગ આવશે આજે. કેટલા દિવસ પછી ગાઈઝ મારી જૂની ઓફિસ પર, એટલે મારા ઉપર કામ છે ને ઉપરના ફ્લોર પર, પણ જૂની ઓફિસ પર અહીંયા આવ્યો છું જ્યાં હું પહેલાં કામ કરતો હતા. તો લિફ્ટ તમને બહુ દિવસ પછી દેખાઈ હશે. આ લિફ્ટમાં ખબર ને મેં વ્લોગ ઉતારેલા, બહુ જૂની યાદો છે આ લિફ્ટમાં. તો યાદો તાજા થઈ ગયા છે. ચાલુ ભૂલાઈ જવું છે ગાઈઝ. એ તો નંબર બી મળતો નથી. જો ને કયો નંબર છે મને કંઈ ખબર નથી પડતી. હવે જોવો પડશે. 555 નંબર છે. 555ની નંબરની દુકાન કઈ છે દેખાતી જ નહીં. આ 37, આ તો 36, 37, 38. આ તો પાછું ઊંધું જવું પડે. લો આ કઈ બાજુ છે? હવે અહીંયા મળવું બહુ અઘરું છે ગાઈઝ. 555
કેમ કે જો ને કેટલી બધી દુકાન છે આમાં. કઈ દુકાનો છે? પાછો લોચો થયો. 554 સુધી નથી નીકળું, 555 આવ્યું જ નહીં. હવે 546, 47, 48, 49. કઈ બાજુ છે સારું? હવે મળી જાય ને તો સારું. હવે કંટાળી ગયો વધતા. ફાઇનલી 1 કલાક પછી 555 દેખાઈ ગયું. વસ્તુ બતાવું છું. હજુ પણ આઈસ્ક્રીમ છે આપણા ફ્રીજમાં, જોઈ શકો છો. હજુ પણ એક ફેમિલી પેક અને 2 ક્વોલિટી પડી છે. ક્વોલિટી તો હું નહીં ખાઉં કેમ કે ક્વોલિટી મને બહુ ભાવતી નથી. આપણો ફેમિલી પેક વેનીલા જ ખાઈશું. હું ઘરમાં રહું ત્યારે આઈસ્ક્રીમ બચે નહીં, પણ પહેલી વાર રેકોર્ડ છે કે આઈસ્ક્રીમ બચ્યો છે. અને ફેમિલી પેક છે એટલે બચવાનો તો છે જ. દરરોજ કેટલો ખાઉં તો બી હમણાં બપોરે છે ને નાસ્તામાં છે ને આઈસ્ક્રીમ ખાતું. બોલો જો પ્રૂફ બતાવ. વાડકીમાં બોલો મમ્મી કીધું, મમ્મી કે હું આપું નાસ્તામાં. મેં કહું મને થોડુંક આઈસ્ક્રીમ આપી દો, કેમ કે આઈસ્ક્રીમ હોય ને તો સુધી મને ચેન નહીં પડે. એમ થાય કે ખાયા જ કરું. મેં ફ્રીજ એના માટે લીધેલું આ મોટું ડબલ ડોરનું, કેમ કે છે ને આખું આ ડિપાર્ટમેન્ટ છે ને આઈસ્ક્રીમથી સ્ટોર કરવાનો. પણ હું ઘરમાં હોઉં તો આઈસ્ક્રીમ સ્ટોર થાય જ નહીં, કેમ કે મારાથી રહેવાય જ નહીં. પેલું આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમમાં જઈએ છીએ દોઢિયા ક્લાસ પર. વાગ્યા છે 9:30. દરરોજનો ટાઈમ થઈ ગયો છે 9:10 નીકળવાનું કીધેલું, પણ 9:30 થઈ ગયા. તું મોડું કર્યું. હું કરતો હું ખબર. જમી તો ક્યાંનું લીધેલું ને આજે? પેલા કેમ જમેલો તું આજે? 8:15 બે ગયેલો. 8:15 બે ગયો તો યાર તું કેટલું મોડું કર્યું? 8:45 47 ઉપર થયો. તો પછી બહુ મોડું કરે પછી ભાઈ. 9:30 પહોંચે જ આપણે, ખબર ને? ચાલો જલ્દી ચાલો. બટ આવી ગયા હે. ભાગર ચાલો કાકા, ભાગર લઈ જાઓ. લઈ જાઓ. ચાલો કેટલા રૂપિયા? 30 રૂપિયા. ચલો એક્સિલેટર આપો. ચાલો અમુક રિક્ષા કોઈ આમ છે. ચાલો વગાવ. ચાલો લઈ જાઓ. આવી જાઓ. ચાલો બે જઈ ભાઈ. ચલો આ સાઈડ બી આવી જાય. ચલો આવ્યો જો કોઈ બોલે નહીં. ચલો જોડો. અડધા રિક્ષા વાળા ગાય છે અમે. આપણે જ ચલાવતો ને એમ લાગે પેસેન્જર. રિક્ષા વાળા એમ ચાલે ભાઈ. કીક અહીંયા આવે, કીક પેલી સાઈડ આવે. ક્યાં રિક્ષા વાળા બનેગા રે? કીક માં આ પગમાં થોડી આવે, આ પગમાં આવે. ઓ યાર બેસા ભાઈ. હા ચાલો બે જા. પડી જવાની કઈ તો ગાય છે. અહીંયા ચા પીવા આવ્યા છે અને આજે મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો છે આપણે કતારગામમાં. ત્યારે નથી. હા રાધે મટકી ફોડનો કાર્યક્રમ છે, જોઈ લો. અહીંયા પગ યાત્રા ચાલવાનો કાર્યક્રમ છે સાઈબાબામાં. હા અહીંયા તો ઘરમાં જ. બીજો કઈ ગરબા રાજન બી ચાલુ કરવાનું છે. ગરબા શું કહેવાય? ચાલુ કરવાનું નહીં. કોન્ટેક્ટ કરજો રાજુ ડોનને મટકી ફોડવા માટે. હમણાં તાત્કાલિક કોન્ટેક્ટ કરો. 6 મહિના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. લિંકની નંબર આપ્યો છે ડિસ્ક્રિપ્શનમાં. હું આવ્યો ક્યાં બોલો તું? ડિસ્ક્રિપ્શનમાં ઉપર કે હમણાં કે એમાં આપ્યો છે ના કે એમાં આપ્યો છે ડિસ્ક્રિપ્શન. સમજી ગયા ના તમે કે નહીં કરી કર. પરફેક્ટ આવી જાય મને બી. હા તો એકવાર મારી ભૂલ થાય, એકવાર હો જાય. મેં એમ બી મારું બોલવામાં ભૂલ થાય જ છે. એમાં આપી છે લિંક, એમાં આપી છે. એકવાર કહી દે. તમે કોમેન્ટ કરો. તમે સંપર્ક કરો. ઇન્સ્ટા પર મેસેજ કરો. ઇન્સ્ટા મેસેજ કરજો કે છે ને આ ચડ્ડા પહેરવાનું બંધ કરી દે. ચડ્ડા એ તો આજે પહેર્યો, ચડ્ડો નહીં પહેર્યો. જો નીચે જોયો તો આ ગાઈઝ આવું છે એટલે અર્જુને કોમેન્ટ કરી ભલે આવતી તો બધું કરી નાખે એટલે મને કંઈ બોલતો નહીં. તમે તો ગાઈઝ કોમેન્ટ કરો કે ચડ્ડા પહેરવાનું બંધ કરે. રાજુ હવે મેસેજ. કેટલી ઉંમર થઈ તારી? 22-23 છે. આવતા મહિને બર્થડે છે. આવતા હજી વાર છે. આવતા જ મહિને આજે કાલે પહેલી તારીખ. આવતા મહિને 6 પહેલી 5 હોય તો પછી તો 5 હોય ને હજુ તો વાર છે. મહિનો જ ને, મહિનો જતા હું વાર લાગે. હા એટલે બુક કરાવી શકો તમે. siv.com પર તમે રાજુને બુક કરાવી શકો છો. અહીંયા તો જો હજુ બી મોબાઈલ હાથમાં જ છે એટલે જો જોઈ લો. હજુ બેક કર્યો ઉભા રહો સ્ટેટસ છે એટલે અહીંયા ફૂલ છે. અહીંયા રાજુને બુક કરાવી શકો તમે. તો બુક હાઈટ છે 5 ફીટ. રંગ મોકલે એની પરથી ડાયરેક્ટ બોલી દીધું. હા સીધું ના રીલ્સ મેં જોયો જ ને, હજુ નહીં જોયો. રંગ છે કનૈયા જેવો, ચશ્મા છે, થોડાક હાઈટ છે. હશે તો કોના જેવો લાગે?
યુથ સ્માઇલ. तोबा 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 थारा मूड खराब कर दिया. જોની લીવર જેવો લાગે. બસ બધા કોઈ લાઈનમાં નહીં આવે.